લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાના વરદ હસ્તે લીંબડી ખાતે ₹6.11 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક એસટી ડેપો વર્કશોપનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ તકતીનું અનાવરણ કરી વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે લીંબડી એ ભૌગોલિક દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનું અતિ મહત્વનું કેન્દ્ર છે. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન લીંબડીના વિકાસમાં વધુ એક નવું છોગું ઉમેરાયું છે. 100 કિલોમીટરની ત્રિજ્યામાં હવે સુસજ્જ વર્કશોપ ન હોવાથી હવે આ વિસ્તારની બસોમાં મેન્ટેનન્સ અને જાળવણી માટે કેન્દ્ર આશીર્વાદ સ્વરૂપ સાબિત થશે. મંત્રીએ રાજ્યના સરકારના વિકાસલક્ષી અભિગમની પ્રશંસા કરતા જણાવ્યું કે સમયસર ખાતમુહૂર્ત અને સમયસર લોકાર્પણ એ જ સરકારની કાર્યપદ્ધતિ છે. છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ અને સુદૃઢ પરિવહન વ્યવસ્થા પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકારની પ્રજાલક્ષી નીતિઓનો ઉલ્લેખ કરતા મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે કોઈપણ વિસ્તારમાં વેપાર સર્વાંગી વિકાસ માટે સગીન વાહન વ્યવહાર પાયાની જરૂરિયાત હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એસટી નિગમનો કાયાપલટ થઈ રહ્યો છે. ખાસ કરી અભ્યાસ અર્થે આવગમન કરતી દીકરીઓ અને વિદ્યાર્થીઓને ફ્રી પાસ સુવિધા આપવા સરકાર તેમજ ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી રહી છે. જૂની બસોના સ્થાને આજે રાજ્યમાં અત્યાધુનિક વોલ્વો બસો દોડી રહી છે, જે મુસાફરોની સુવિધા સલામતીમાં નોંધપાત્ર વધારો કરે છે. લીંબડીના ભૌગોલિક મહત્વ વિકાસગાથા અંગે વાત કરતા સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું કે લીંબડી એ નેશનલ હાઈવે પર સ્થિત સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર હોવાથી અહીં વાહન વ્યવહારની સતત ભારે અવરજવર રહે છે. આ વિસ્તારની જરૂરિયાતોને સમજીને આજે ₹6.11 કરોડથી વધુની માતબર ગ્રાન્ટ સાથે અત્યાધુનિક વર્કશોપનું નિર્માણ થઈ રહ્યું છે. સુવિધા આગામી સમયમાં મુસાફરોની સુખાકારીમાં વધારો કરશે અને એસટી નિગમની કાર્યક્ષમતા માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. વધુમાં કહ્યું કે રાજ્ય સરકારની ત્વરિત કાર્યપદ્ધતિની પ્રશંસા કરતા ઉમેર્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં અનેક એવી નવી પ્રણાલી સ્થાપિત કરી છે કે જેમાં જે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત થાય છે તેનું લોકાર્પણ પણ નિર્ધારિત સમયમર્યાદામાં જ પૂરો કરવામાં આવે છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ત્વરિત નિર્ણય શક્તિને કારણે વિકાસ કાર્યો ખૂબ જ ઝડપથી સાકાર થઈ રહ્યા છે, જેનો સીધો લાભ સામાન્ય જનતાને મળી રહ્યો છે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ સરકારની વિકાસલક્ષી નીતિઓની સરાહના કરતા જણાવ્યું હતું કે અગાઉ નગરપાલિકાઓ આર્થિક તંગી અનુભવતી હતી, પરંતુ આજે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને અઢળક ગ્રાન્ટ ફાળવી વિકાસ કાર્યોને નવી ગતિ આપવામાં આવી રહી છે. લીંબડીના વિકાસ માટે કરાયેલી રજૂઆતોનો હકારાત્મક પ્રતિસાદ મળતા જ આજે અહીં તમામ સુવિધાઓથી સજ્જ અદ્યતન બસ સ્ટેન્ડ વર્કશોપ સાકાર થઈ રહ્યા છે. માત્ર ગ્રાન્ટ મંજૂર કરવાને બદલે સમયમર્યાદામાં ખાતમુહૂર્તથી લોકાર્પણ સુધીની કાર્યપદ્ધતિ સરકાર વિશ્વાસ ધરાવે છે. લીંબડી ડેપોના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં રામકૃષ્ણ મિશનના સ્વામી પ્રફુલ્લ કુમાર સ્વામી, પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, અગ્રણી શંકરભાઈ દલવાણી સહિતના જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી સહિતના અધિકારીઓ, વાહન વ્યવહાર વિભાગ, ઉચ્ચ અધિકારીઓ, કર્મચારી, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપનું આજે ખાતમુહૂર્ત કર્યું. આ ખાતમુહૂર્તમાં અમારા લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય અમને અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ સૌ હાજર રહ્યા છે. અને આ જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપ અહીંયાથી 100 કિલોમીટર અમદાવાદ અને અહીંયાથી 100 કિલોમીટર આવું વર્કશોપ છે. અને એના જ કારણે કિરીટસિંહભાઈ રાણાએ અને ચંદુભાઈએ સરકારમાં એક રજૂઆત કરી કે અહીંયા એક વર્કશોપ બને તો સારું. એમની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આજે અહીંયા એક વર્કશોપનું અમે ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટીની સરકાર, માનનીય મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી સીએમ કે જેમનો આ વિભાગ છે, આ વિભાગમાં અમે જે ખાતમુહૂર્ત કરીએ એ ખાતમુહૂર્ત કરી અને એ કામ સમયસર પૂરું થાય અને લોકોને ઉપયોગી થાય એવા અમારા સૌના પ્રયત્ન છે. અને આજે જે કામનું ખાતમુહૂર્ત કર્યું છે એમાં આપ સૌ પણ અહીંયા હાજર રહ્યા એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર.